હેલો ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી. હું છું રાકેશ. સવારમાં આપણે ગાડી સાફ કરીએ. આ ગાડી સાફ કરીને પછી આપણે જવાનું છે વડોદરા. ગાડી લોડિંગ તો થઈ ચૂકી છે આપણી સવારની. અમારી કુળદેવી છે. ટાઈમ મળ્યો નહોતો ઘરેથી, આપણે સવારમાં સાફ બાફ કરીને પછી નીકળશું. હવે ગાડીને સ્ટાર્ટ કરશું. હવે નીકળશું આપણે વડોદરા તરફ. કેટલું ભરી દીધેલું છે. હનુમાન દાદા. ભૂતાલમાં એક મંદિર પ્રખ્યાત છે, બાબા રામદેવનું. આપણે અંદર તો નહીં જઈએ, પણ બહારથી દર્શન કરાવી દઈશું, કેમ કે આપણે લેટ બહુ થઈ ચૂક્યા છે અને ટાઈમ મળે નહીં. એના માટે હું નવો બ્લોગ બનાવીશ. સુવિધા, ખાવા પીવાની બધી સુવિધા, પગપાળા યાત્રા માટે રહેવાની સુવિધા, બધી સુવિધા ચાલે છે. દર બીજે ભરાય છે અહીંયા ગુતાલમાં. દર બીજ મેળો ભરાય છે અહીંયા દર બીજે. તો હવે નીકળી જઈશું આપણે ફટાફટ. આજવા નવું બનાવે છે, પણ હજુ તો બહુ વાર લાગશે બનાવવામાં. ટાઈમ બી એટલો બધો જશે કે 2-2.5 વર્ષ જેવું નીકળી જશે ટાઈમ એનો. એટલે ટાઈમિંગ બહુ લાગશે એમાં. આ વોટર પાર્ક નાહવા માટે. अपनी गाड़ी चाले ढिंडनाटिन, अपनी गाड़ी चाले ढिंडनाटिन. અંબિકા હોટલ, જે વડોદરામાં રહે છે તે અંબિકા હોટલનું શું માર્કેટ છે એ તો બધા જાણે જ. નિમેટા તો આવ્યો છે ગાર્ડનમાં ફરવા માટે. સિટીમાં આવી ગયા આપણે. પેલું ગાઈસ કામ આપણને પોલીસવાળા પકડેલા. આપણને મેમો આલ્યો છે 500 રૂપિયાનો, કેમ કે પાલકું ખુલ્લું હતું એટલા માટે આપણને 500 રૂપિયાનો મેમો આલ્યો છે. એટલે ત્યાં વિડીયો ઉતાર્યો નથી. સિગ્નલ સ્ટોપ એ ચાલુ નહીં જવાય. સ્ટોપ આપણે વેટિંગ કરવો પડશે, તો બી આપણે નીકળીશું ડાયરેક્ટ સ્ટોપ કરીને. હવે આવી ગયા છે આપણે ખાલી કરવામાં. અહીંયા ખાલી કરવાની છે. ગાયત્રી ફર્નિચર વડોદરા સામેનું ફર્નિચર છે. આપણે ગાડી રિવર્સ લગાવી દઈશું. ગાડી ઘુમડ ખાલી કરે જો. ફરી મળશું આપણે નવા બ્લોગમાં. ઠીક, પૂરી જાણકારી આપશું આપણે ફર્નિચરનું. જુઓ કેવું ભાવ છે, શું રેટ છે, એ બધી જાણકારી આપશું આપણે. મળીએ આપણે.